સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 11મો અધ્યાય મહામાસમાં સ્નાનનું પુણ્યફળ. મહારાજા દિલીપે મહર્ષિ વસિષ્ઠને અતિ આદરપૂર્વક કહ્યું કે, હે મહર્ષિ, તમે મને મહામાસના સ્નાનના વિશે સવિસ્તાર જણાવો અને મારી જિજ્ઞાસા શાંત કરો. શ્રી સૂત મહર્ષિ કહે છે કે, મહારાજા દિલીપની ઉત્કંઠતા શાંત કરવા માટે મહર્ષિ વસિષ્ઠ કહે છે કે, હે રાજન, વેદોમાં જલને નારાયણ સ્વરૂપ માનવામાં આવે છે. સમસ્ત ગ્રહોમાં સૂર્યદેવ સર્વોત્તમ છે. એ જ પ્રમાણે મહામાસ સર્વોત્તમ પવિત્ર માસ છે. મહામાસમાં સૂર્ય મકર રાશિમાં સ્થિત હોય છે, માટે તે શુભ યોગમાં જલમાં સ્નાન કરવું અતિ પુણ્યદાયક છે. યદિ આ શુભ યોગમાં કોઈ પણ દરિદ્ર અથવા નિર્ધન વ્યક્તિ 3 દિવસ પણ મહાસ્નાન કરે તો તેની નિર્ધનતા સદા માટે સમાપ્ત થઈ જાય છે. યદિ નિર્ધન વ્યક્તિ થોડું ઘણું દાન પુણ્ય પણ કરે તો એ અતિ ઉત્તમ કહેવાય છે. સંપન્ન વ્યક્તિ મહામાસમાં 3 દિવસ પવિત્ર નદીમાં સ્નાન કરે તો અવશ્ય દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે. મહામાસની સમસ્ત તિથિ મોક્ષદાયિની હોય છે. આ તિથિઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે તથા પુણ્યની પ્રાપ્તિ થાય છે. વ્રતી મનુષ્યે મહામાસમાં નગરના બહાર નદી, તળાવ અથવા તો કૂવાના જલથી સ્નાન કરવું જોઈએ તથા ઈશ્વરની આરાધના, જપ તપ કરવું જોઈએ. વ્રતી મનુષ્યે પોતાના કલ્યાણ માટે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દેવું જોઈએ. મહામાસમાં સ્નાન કરતી વખતે 4 મંત્રોનું નિરંતર જાપ કરવું જોઈએ. એ મંત્ર આ પ્રમાણે છે. પહેલું મંત્ર ગાયત્રી મંત્ર, બીજું મંત્ર ઓમ શ્રી સૂર્યાય નમઃ, ત્રીજું મંત્ર ઓમ શ્રી વિષ્ણવે નમઃ અને ચોથું મંત્ર ઓમ નમઃ શિવાય. આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં મહાસ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી પ્રભુ સ્મરણ કરવું જોઈએ. સ્નાનમાં પણ વિવિધ પ્રકારના પુણ્ય સ્નાન હોય છે. એ પુણ્ય સ્નાનોનું હવે હું તમને વર્ણન કરું છું, સાંભળો. ઘરમાં જ ઘડાના જલથી સ્નાન કરવાથી 6 વર્ષનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. નગરના બહાર કૂવા અથવા વાવડીના જલથી સ્નાન કરવાથી 12 વર્ષનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તળાવ અથવા નદીમાં સ્નાન કરવાથી 4 ગુના પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. દેવ સરોવરો તથા મહાનદીઓમાં સ્નાન કરવાથી 100 ગુના ફળની પ્રાપ્તિ થાય છે. સંગમ પર સ્નાન કરવાથી 400 ગુના પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. એમાં પણ ગંગા સંગમ પર સ્નાન કરવું તો અમૃતતુલ્ય ગણાય છે. મહામાસમાં દેવી દેવતા અત્યંત પ્રસન્નતાથી પ્રચ્છન્ન રૂપે ત્રિવેણી સંગમ પર આવે છે. એવું કથન છે કે કાંચનમાલિનીએ પોતાના 3 દિવસના મહામાસના પુણ્યને રાક્ષસને પ્રદાન કર્યું હતું તથા એ રાક્ષસને પાપોથી મુક્ત કરાવીને સ્વર્ગારોહણ કરાવ્યું હતું. રાજા સહસ્ત્રાર્જુને દત્તાત્રેય ભગવાનને પ્રશ્ન કર્યો કે કાંચનમાલિની કોણ હતી તથા એ રાક્ષસ કોણ હતો? આ બધું કૃપા કરીને તમે મને વિસ્તારપૂર્વક કહો. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 12મો અધ્યાય કાંચનમાલિની અપ્સરા દ્વારા મહાસ્નાન તથા એને દેવયોની પ્રાપ્તિની કથા. શ્રી દત્તાત્રેય ભગવાને કહ્યું કે એક દિવસ કાંચનમાલિની નામની રૂપવતી અપ્સરા મહામાસમાં પ્રયાગરાજમાં સ્નાન કરીને કૈલાશ પર્વત તરફ જતી હતી. એના વસ્ત્ર ભીના હતા તથા એના શરીરમાંથી જલના બિંદુઓ ટપકતા હતા.
રસ્તામાં એક ગુફામાં એક વિશાલ કાયાધારી ભયાનક રાક્ષસે એ રૂપવતી સુંદરી અપ્સરાને જોઈ તથા એના હૃદયમાં પાપ વિચાર ઉઠવા લાગ્યા. એ રાક્ષસ કપટ પ્રવૃત્તિ સાથે કાંચનમાલિની પાસે આવતો હતો. ત્યારે અચાનક એક જલની બિંદુ તે રાક્ષસ ઉપર પડી હતી. સંગમના પવિત્ર જલનું એક ટીપું તે રાક્ષસ ઉપર પડતા જ તે રાક્ષસના હૃદયનું પરિવર્તન થઈ ગયું. તે પાપી હૃદય રાક્ષસે કાંચનમાલિનીના ચરણોમાં પડીને કહ્યું કે, હે દેવી, તમે મને ક્ષમા કરો. હું તો મહાપાપી છું. મારા હૃદયમાં તમારા પ્રતિ ગલત તથા ખરાબ વિચારો આવ્યા હતા. તમે મને ક્ષમા કરો તથા તમારો પરિચય આપો. ત્યારે કાંચનમાલિની અપ્સરાએ પોતાનો પરિચય આપતા કહ્યું કે, હું પ્રયાગરાજના સંગમમાં મહામાસનું અતિ પવિત્ર સ્નાન કરીને આવું છું. અત્યારે હું કૈલાસ પર્વત જાઉં છું. હું દેવી પાર્વતીની પ્રિય સખી છું તથા એની સાથે જ રહું છું. તમારું હૃદય પરિવર્તન ત્રિવેણી જલના પવિત્ર સ્પર્શથી થયું છે. હે રાક્ષસ, પૂર્વજન્મમાં હું કલિંગ રાજ્યના રાજાની નર્તકી હતી. એના રાજમહલના સમસ્ત સુંદરીઓમાં હું શિરોમણી હતી. મેં મારા આચરણોથી તથા મારા સ્વાર્થથી ઘણા પ્રતિષ્ઠિત સંપન્ન વ્યક્તિઓને નિર્ધન તથા બરબાદ કરી નાખ્યા હતા. સમય જતાં અમુક વર્ષો પછી હું વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ. ત્યારે હું મારા દુષ્ટ ચરિત્રનું સ્મરણ કરીને પશ્ચાતાપની અગ્નિમાં બળવા લાગી. એક દિવસ મેં મારા મનની વાત રાજપુરોહિતને કરી હતી. તે રાજપુરોહિતનું નામ કૃપાલુ હતું. એ પંડિત કૃપાલુએ મારા પર દયા કરીને મને કહ્યું કે થોડા દિવસોમાં જ મહામાસ આરંભ થશે. ત્યારે દરરોજ પ્રયાગરાજ જઈને ત્રિવેણી સંગમમાં મહાસ્નાન કર. મહામાસનું વ્રત તથા દાન કર. તારું કલ્યાણ થશે. મેં રાજપુરોહિતના કહેવા મુજબ મહાસ્નાન કર્યું તથા ભગવાનની આરાધના, જપ, તપ તથા દાન કર્યા. એના ફલ સ્વરૂપે મને સદ્ગતિની પ્રાપ્તિ થઈ છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 13મો અધ્યાય ઇન્દ્રદેવ દ્વારા મહાસ્નાન. પ્રાચીન કાળમાં મહર્ષિ ગૌતમના પત્ની અહલ્યાના સૌંદર્યને જોઈને ઇન્દ્રદેવ મુગ્ધ થઈ ગયા હતા. અહલ્યા અતિ પવિત્ર, સહૃદય તથા પતિવ્રતા સ્ત્રી હતી. મહર્ષિ ગૌતમ ઇન્દ્રના મનની વાત જાણી ગયા તથા મહર્ષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો, જેના ફલ સ્વરૂપ ઇન્દ્ર કુરૂપ બની ગયા. પોતાના રૂપની દુર્ગતિ જોઈને ઇન્દ્રદેવ ભયભીત તથા દુઃખિત થવાના કારણે એક અજ્ઞાત જગ્યામાં સંતાઈ ગયા. ઇન્દ્રદેવના ગાયબ થવાના સમાચાર સ્વર્ગમાં જંગલની આગની જેમ ચારેય બાજુ ફેલાઈ ગયા. ત્યારે બધા દેવતાગણ એકત્રિત થઈને દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા તથા ઇન્દ્રદેવના ગાયબ થવાના સમાચાર આપ્યા. ગુરુ બૃહસ્પતિ તો અંતર્યામી હતા. એને દેવતાઓને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ના કરો, ઇન્દ્રદેવ શીઘ્ર જ સ્વર્ગમાં પાછા આવશે. આમ કહીને દેવતાઓને ત્યાંથી વિદા કર્યા. તત્પશ્ચાત દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવ પાસે ગયા અને એમને સમાચાર આપ્યા કે દેવતાઓ તમારી રાહ જોવે છે. ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રદેવ સાથે સંગમમાં સ્નાન કર્યું, જેના ફલ સ્વરૂપે ઇન્દ્રદેવને સૌંદર્યની પ્રાપ્તિ થઈ. કાંચનમાલિની અપ્સરા કહે છે કે માત્ર 3 દિવસના સ્નાન પશ્ચાત
મારા બધા પાપો નાશ પામ્યા. મેં મહામાસમાં પૂરા 30 દિવસ મહાસ્નાન કર્યું. 30 દિવસના મહાસ્નાનના ફલ સ્વરૂપે મને દેવયોનિની પ્રાપ્તિ થઈ તથા હું દેવી પાર્વતીની સખી બનીને એમની સાથે કૈલાસ પર્વત પર રહીને સ્વર્ગલોકના આનંદનો અનુભવ કરું છું. હું દર વર્ષે મહામાસમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ જાઉં છું તથા અનંતકાલથી દેવલોકના સુખને ભોગવું છું.